ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રી ગણેશ થયા। કોંગ્રેસમાંથી અલ્પેશ ઝકાસણિયાએ પણ નગરપાલિકાના ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી સહિતના નેતાઓની હાજરીમાં ધાંગધ્રા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યું હતું। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં મારી પાર્ટીએ મને ફોર્મ આપ્યું છે અને આજે અમે બધા મિત્રો સાથે ભર્યું છે। આમ આદમી પાર્ટી અને અમે સંયુક્ત રીતે લડશું અને અમે એવું ઈચ્છીએ છીએ કે જીતીને પ્રજાનું કંઈક સારું થાય એવું અમે કંઈક કરશું। ભલે એક સીટથી કોઈ પરિણામથી નગરપાલિકાના સત્તાતંત્રમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ ધાંગધ્રાની જનતા ઈચ્છે છે કે આ એક સીટના પરિણામથી જે સત્તાના નશામાં ઘમંડમાં જે લોકો ફાટીને 3 થઈ ગયા છે એ લોકોને સબક શીખવાડવા માટે આ સીટ અચૂકથી કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અલ્પેશભાઈ ઝકાસણિયા નિશ્ચિત રૂપે જીતવાના છે, એમાં કોઈ જ અમને શંકા નથી।